તો હાય ગાઈઝ, કેમ છો? જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે ગાઈઝ. અને આજે હું વ્લોગ કેમ મને જ ખબર છે, હું જઈ રહી છું બહાર, તો હું કરી રહી છું પેકિંગ. મેં કીધું ચલો તમને મારી સાથે સાથે પેકિંગ કરો. એટલે આમ મેં કેવું છે, પેકિંગ કરવાનું છે ને કંટાળો બહુ આવતો હોય ગાઈઝ, બધું યાદ કરીને મૂકવાનું હાથે. મેં કીધું ચલો આપણે બધા સાથે સાથે પેકિંગ કરશું ને તો મોજ પડી જશે બસ. તો આપણે કરી રહ્યા છીએ સાથે સાથે પેકિંગ ગાઈઝ. હું કંઈક ભૂલતી હોય તમે મને યાદ કરી દેજો. હું ક્યાં જાઉં છું આ વિડીયો પૂરો થશે એની પહેલાં બતાવીશ. અને ગાઈઝ સૌથી મેઇન વસ્તુ કે હું જઈ રહી છું બસમાં, અને એ બી સ્લીપરમાં. પહેલી વાર હું અને તક્ષ બંને એવું છે કે અમે બંને પહેલી વાર સ્લીપરમાં બસમાં બેસવાના છીએ. બસમાં તો બહુ બધી વાર બેઠા, પણ સ્લીપરમાં ક્યારેય નહીં બેઠી ગાઈઝ. તો હું એટલી એક્સાઇટેડ છું ને બસમાં બેસીને જવા માટે. ક્યાં જઈ રહી છું? મારી ફેવરેટ જગ્યાએ જઈ રહી છું. તમે કોઈ ગેસ કરી શકો છો કે હું ક્યાં જાઉં છું? ગેસ કરો ત્યાં સુધી આપણે પેકિંગ સ્ટાર્ટ કરીએ. ચલો ગાઈઝ, નાની નાની વસ્તુની એવું ધ્યાન રાખવાનું કે આપણને તકલીફ જ ના પડે. જો આવા પાઉચ છે ને, છોકરાઓ સ્કૂલમાંથી ને બધેથી બહુ આવતા હોય, તો મારે એવા બહુ પાઉચ પડ્યા. તો આ પાઉચમાં મેં છે ને તક્ષના બધા સોક્સ ભરી લીધા છે. એટલે કેવું કે જ્યારે ગોતવાનું થાય ને, એટલે એક તો નાના નાના હોય ને તો મળે ને, એવું ના થાય. હવે આવું સેમ બીજું પાઉચ છે જેની અંદર હું છે ને થોડીક મેડિકલની વસ્તુ દઈ. આ છે ને જો મચ્છરના સ્ટીકર છે, પછી આ એનું વિક્સ, પછી આપણી કોઈ દુખાવાની ટ્યુબ, આ એના નાકના ડ્રોપ્સ, પછી ડાયપરની ક્રીમ, અને આ એક છે આપણી બોડી લોશનવાળી ક્રીમ. એ બધું મૂકીને મસ્ત સરખું મૂકીને બંધ કરી દઈશું. જો એટલે બહુ ગોતવું ના પડે, ફટાફટથી મળી જાય. હું આવી રીતે છે ને કંઈક અલગ અલગ. હવે આ છે જો પાઉચ, આમ રેગ્યુલરમાં છે ને આમાં હું બધું એનું આ બધું જે મૂક્યું ને અંદર પેલા પાઉચમાં એમાં યુઝ કરું છું. પણ આ થોડું મોટું છે ને તો આની અંદર હું એની દવા ભરી લઈશ બધી. આમ કંઈ થયું નથી, પણ સાથે સારી પેટની, શરદીની, તાવની, એટલે આમાં બધી ભરવામાં આવશે દવા. ગાઈઝ જો એક આ બેગ ભરી લીધી છે ને. આ કેવું છે ખબર છે, આને ખાલી લક્ઝરીમાં મૂકી રાખવાની, કેમ કે ત્યાં રૂમ પર ગયા પછી તો હોટલમાં ઓઢવાના ને એવું બધું હોય, પણ લક્ઝરીમાં ખાલી ઓઢવા માટે થઈને છે ને આમાં મારું, તક્ષનું, પારસનું ત્રણેયનું એક એક ઓઢવાનું ભર્યું છે. આ બેગને લક્ઝરીમાં અને સીટ પર પાથરવાનું એક ચાદર, એટલે બધું મૂકી દીધું છે ને. આને ઓઢી લેવાનું ને પછી લક્ઝરીમાં લક્ઝરી મૂકી દેવાનું. એટલે આ એક મારું ફાઇનલી પરફેક્ટ પેક થઈ ગયું છે ને. અહીંયા મારા રૂમની હાલત જુઓ. આ કેવું છે ખબર, જેમ જેમ મને વચ્ચે વચ્ચે યાદ આવે ને, હવે આ કેવું છે, આજે રાત્રે જ મારે જવાનું છે, તો વચ્ચે વચ્ચે મને જેમ જેમ યાદ આવે હું આવું કંઈક પહેરીશ, આ મારે જોઈએ છે, એ બધું એક જગ્યાએ હું ભેગી કરતી થઉં. હવે હું આ નાની મારી બેગ કાઢી છે ને, એની અંદર બધું ભરી લઈશ. અને ત્યાં કેવું છે, ચલો ગાઈઝ તમને કહી જ દઉં કે મારે ક્યાં જવાનું છે. મારે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા. દ્વારકા ગાઈઝ મારી ફેવરેટ પ્લેસ છે. ત્યાં ગયા પછી મને એટલું સુકૂન મળે, એટલું સુકૂન મળે. હું મારી લાઈફમાં એક જ વાર ગઈ હતી, પણ તોય મને એટલું બધું ગમે ને. મને જ્યારે નથી ગઈ ને ત્યારે હું શું કહેતી ખબર, કે હું મરી જાઉં ને ખાલી દ્વારકા દર્શન કરી આવું ને એટલે મારે બધું આવી ગયું. એવું એટલું બધું મને દ્વારકાધીશનો ક્રેઝ છે એમ. તો દ્વારકા જવાનું છે ગાઈઝ. અને ત્યાં કેવું છે, પારસનો એક ફ્રેન્ડ છે, જે ફ્રેન્ડ છે ને એમને એક દિવસ ધજા ચડાવવાની ગાઈઝ. તો એમને એક દિવસ છે ને વાઘા, શણગાર અને ધજાની પૂજા કરવાની છે ને પછી વરઘોડો કાઢીને વાઘા અને શણગાર માટે દ્વારકાધીશના મંદિર જવાનું છે. રાત્રે છે રાસ ગરબા, ને બીજા દિવસે દ્વારકાધીશના ધજા ચડાવવા જવાનું છે. એના પછી બેટ દ્વારકા જવાનું છે, નાગેશ્વર મહાદેવ જવાનું છે, બધે જવાનું છે. તો મસ્ત મસ્ત વિડીયો આવી રહ્યા છે. વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, ના કરી હોય તો. દ્વારકાધીશના ધામ જવાનું છે. દ્વારકાધીશનું ધામ તમને બતાવીશ, પૂજા વિધિ. સાચું કહું, મેં ધજા ચડતી તો બહુ બધી વાર જોઈ છે, પણ દ્વારકાધીશનું શણગાર અને વાઘા પહેલી વાર જોવાની છું. તો મંદિરની અંદર ફોન અલાઉ નથી ગઈ, એટલે તમને ત્યાં દર્શન ના થાય. પણ જે હોટલ પર ને જ્યાં અમે રોકાવાના છીએ ત્યાં આગળ સરસ મસ્ત વિધિ કરવાના છે. દ્વારકાધીશને વાઘાની, શણગારની, ધજાની એની વિધિ કરીને પછી વરઘોડો કાઢીને લઈને જવાનું છે. તો એ બધા વિડીયો આવશે મસ્ત મસ્ત. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, મોજ પડવાની છે ગાઈસ. ચલો સૌથી પહેલાં મારે જે કપડાં લઈ જવાના હશે ને એનું હું આવી રીતે છે ને અહીંયા ગોઠવીને મૂકી દઈશ, એટલે મને પ્રોપર ગોઠવતા ફાવે. જો આમાં મેં એક્સ્ટ્રા એડ કરીને રાખ્યા છે ને બધા મૂકી દઈશ. જો ગાઈસ રાસ ગરબા છે ને તો ચણિયા ચોળી પણ કાઢી હતી, પણ હવે ચણિયા ચોળી લઈ જવાનો પ્લાન નથી. ચણિયા ચોળી નથી લઈ જવી, ડ્રેસ જ લઈ જઈ રહી છું, કેમ કે આખા દિવસના થાક્યા કર્યા છીએ, કેટલા કરવા ગઈ છીએ, શું છે બહુ મને વધારે પડતો આઈડિયા નથી, એટલા માટે. તો ચલો બધું મેશ પતાવીએ, અને તક્ષ નથી ને ત્યાં સુધી જ આ બધું થાય. એટલે એને સ્કૂલ મોકલ્યો છે, સ્કૂલ ગયો ત્યાં સુધી મેં કીધું ફટાફટ પતાવી લઉં. એના પછી મારે બી બહુ બધા કામ છે હજુ આખા દિવસમાં. એના સુધી જોજો, મોજ પડશે ગાઈઝ. હું સાંજે છે ને આ પહેરવાની છું. નીચે આ લેંગો છે અને એની ઉપર આ વાળી ગ્રીન મેચિંગ આનું. આ છે ને મેં હમણાં ઝુડિયોમાં સેલ ને એવું આવ્યું હતું ને ગાઈઝ, જો ઝુડિયોનો
તો આ બંને ત્યાંથી કિડ્સ વેરમાંથી લીધું છે ગાઈઝ. મને કિડ્સ વેરના કપડાં બહુ જ ગમે, કેમ કે છે ને ડિઝાઇન બહુ મસ્ત યુનિક હોય, અને એકચ્યુઅલી મારું શરીર બી એવું છે કે મને એના કપડાં આવી જાય છે, તો મેં કીધું ચલો ત્યારે આપણે બી લઈએ. હું નાઇટ ડ્રેસમાં બહુ બધા લહેંગા એવા છે જે હું કિડ્સ વેરના પહેરું છું, જે મને કમ્ફર્ટેબલી મસ્ત આવે છે, કેમ કે એ લોકોના કપડાં છે ને આમ ચૂબે ના ને એવા કમ્ફર્ટવાળા હોય ને, આ બી એટલું મસ્ત માખણ જેવું કાપડ છે ને ગાઈઝ, માય ગોડ એવું કાપડ છે, એટલે મેં કીધું લઈ લીધું છે. અને આખી રાત લક્ઝરીમાં રહેવાનું તો કમ્ફર્ટ બી લાગે એટલા માટે. તો ગાઈઝ જ્વેલરીની બધું આવા ચશ્માના બોક્સમાં ભરું, એટલે આ છે ને થોડા હાર્ડ હોય ને એટલે તૂટી ના જાય ને બોક્સનો ઉપયોગ બી થઈ જાય. જો ફાઇનલી મારું પેકિંગ થઈ ગયું છે ને હવે હું કરવા બેસું છું ફેશિયલ. ગાઈઝ મેં જાતે હાઇડ્રા ફેશિયલ કર્યું છે. લાગે છે મારા ફેસમાં કંઈક ગ્લો અને શાઇન ને એવું. જો ગાઈઝ મસ્ત મજાનું જેવું બહાર કરાઈ નહીં હતી ને એટલા કોસ્ટલીમાં મેં જાતે કર્યું છું. એટલી ખુશ છું ને ગાઈઝ કે એની કોઈ વાત નહીં એમ. બહુ જ મસ્ત થયું છે ગાઈઝ, જુઓ તમે. તો ચલો મારું ફેશિયલનું કામ બી પતી ગયું છે, પેકિંગ બી થઈ ગયું છે, નાસ્તો ને જે બની રહ્યું છે ને એને ભરવાનું બાકી છે, પણ તક્ષને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે લેવાનો. તો સૌથી પહેલાં આપણે 3 વાગ્યામાં 8 મિનિટ બાકી છે, તો ફટાફટ તક્ષની સ્કૂલ લેતા હોય પછી આગળ કન્ટિન્યુ કરશું. ગાઈસ સાંજના વાગી ગયા છે 7. ફાઇનલી મેં હેર વોશ ને એવું કરી નવડાઈ ધોવડાઈને સુવડાવી દીધો છે, સરસ એ સૂઈ ગયો છે, અને મેં બી મસ્ત મજાનું નાહી ધોઈ લીધું. મેં જાતે મેનિક્યોર ને એ બધું બી કરી લીધું. મારું ફેશિયલ તમે જેમ જોયું મેં હાઇડ્રા ફેશિયલ. તો બસ હવે પછી તો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ. બસમાં જઈશું, આખી જર્નીમાં શું કરશું, દ્વારકા પહોંચશું, એ બધો વિડીયો આવશે કાલે મસ્ત મજાનો. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મસ્ત વ્લોગ આવવાનો છે, બહુ જ બધા ફંક્શન આવી રહ્યા છે, બહુ જ બધી સરપ્રાઈઝ આવી રહી છે, જે તમને મળવાની છે, મને બી મળવાની છે. નેક્સ્ટ મંથ મારો બર્થડે આવે છે, બહુ જ બધી સરપ્રાઈઝ આવી રહી છે. તો વિડીયો એન્ડ સુધી જોયા કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો, તમારો સાથ સપોર્ટ મને આપ્યા કરજો. ચલો કાલે પાછા ફરી મળશું એક નવા મસ્ત મજાના વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય, અને હું નેલ્સ કરી દઉં, અને મારા નેલ્સ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે.